વેલકમ બેક। રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોને જીતાડવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે દાહોદ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરના પ્રચાર માટે સીએમ વિજય રૂપાણીએ જાહેર સભા સંબોધી હતી। સીએમ રૂપાણીની ઉપસ્થિતિમાં સમગ્ર જિલ્લાના 200થી વધુ કોંગ્રેસી કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા। જાહેર સભાને સંબોધતા સીએમએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા। સીએમ રૂપાણીએ કહ્યું કે આ ચૂંટણી ભાજપ અને કોંગ્રેસની નહીં પરંતુ હિન્દુસ્તાન અને પાકિસ્તાનની છે। ભારે જનમેદનીને સંબોધન વખતે સીએમએ ફરી પાકિસ્તાનમાં ફટાકડા ફૂટવાનો ઉલ્લેખ કર્યો। જોકે સ્ટેજ પર જેના પ્રચાર અર્થે સીએમ રૂપાણી આવ્યા હતા તે જસવંતસિંહ ભાભોર ક્યાંય સ્ટેજ ઉપર જોવા ન મળતા નવી ચર્ચાઓએ વેગ પકડ્યો હતો। आतंकवादी विरुद्ध पाकिस्तान विरुद्ध तमे शू कर्यु? हम देखते हैं, हम सोचते हैं, આવી વાતો કરી તમે અને આટલું કહી દઉં ત્યાં તો બીજા હુમલા થવા માંડ્યા। ક્યારેક દિલ્હીમાં બોમ્બ ધડાકા થયા, ક્યારેક કોનેટ પ્લેસમાં બોમ્બ ધડાકા થયા, ક્યારેક બટાલા હાઉસમાં હુમલા થયા, ક્યારેક હૈદરાબાદમાં થયા, ક્યારેક બેંગ્લોરમાં થયા, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં થયા, એસટીની બસોમાં ટિફિન બોમ્બ ફૂટ્યા।